જય ખુખરમાં મેલડી ભૂલથી આવી ગયા બારે જતા મને પછી શું થયું તે વાત ઉપર ખુખરમાં મેલડીએ શું કીધું તે આપણે આ માનતાઓમાં જોશું. જય ખુખરમાં મેલડી. વાત કરીએ રામ દોર્યા અને રામ અને મારી તમે મને સપનું આપી દો. હે ભારત કેતો કરો પેલો ઉભો રે. સપનામાં શું કીધું તું? પેલા કે મને સપનું આવ્યું હતું હા અને સપનામાં મેં મને એવું કીધું કે માં મને ગીત ગાવું છે. તો એવું કે તું તાર ભાઈ લઈને આવજે અને પછી ગીત ગાજે કે. સપનામાં એવું કીધું હા. માતાજી. તો તું તાર બેન લઈને આવ. તો લઈ લઈને પછી ગીત ગા ને. હાર ગઈ નાખે તો આવી જશે. તું ગઈ નાખે બોલ. હે ભારત તણિયા બોમ મારી ઇતિહાસને પાને ચડી મુટીએ સવારી તું કરે ભગતો તણે માં મેલડે ભગતો તારા દુખ માતા હરકી કુસે વરગડી ચરણે નમાવું શ્રી શિવ વંદન કરું માં મેલડી વંદન તુકાર માં મેલડી વંદન બહુચર મેલડી. રાજી થઈ ગઈ નહીં? અરે રામ આશીર્વાદ. માં અમારી ડૂબતી નાવડી તમે જ તારી અમારી તો નાવડી ડૂબેલી જ હતી માં. પણ જો તમે અમારા જીવનમાં ના આવ્યા હોત ને તો અમારી પાંચો ગુનાની જીવનમાં અંધારું થઈ ગયું હોત માં. તમે અજવાળા કર્યા અમારા જીવનમાં. શું થઈ મારા ગયું? ભાઈ એટલું પીતો તો સતત 8-10 વર્ષથી તો અમને એને અડધી રાત થાય કે હું આત્મહત્યા કરીને મરું, અડધી રાત થાય કે હું કેનાલમાં જઈને પડું, અડધી રાત અમે કોઈ દિવસમાં 10 વર્ષથી અમે ઊંઘ્યા જ નથી. કોણ તોય ચાલે. અમારો આત્મા અમારો 2 ભાઈ હતા પણ એ ભાઈને ખબર નહીં શું થયું એટલે 8-10 વર્ષથી બસ પીવાનું મારવા જોડવાનું બધાના કોઈને અમને મારવામાં બાકી નતા રાખ્યા. એનામ શું હતું અમને ખબર નથી. પણ અમે આટલી તકલીફ પડ્યા પછી માં તમારી અચાનક મને એક દિવસ વિડીયો તમારા મોબાઈલમાં જોયો હશે. કોનો વિડીયો? માનો વિડીયો ખુખાર મેલડી માનો. અચાનક મોબાઈલ મંતરતા માનો વિડીયો આવી ગયો એટલે આને મને આવીને કીધું કે બારે જ આપણે જવું હોય કે ભાઈ માટે તો આપણે જઈએ. ચાલ તમારા હસબન્ડ એને અમને બધાને લઈને અહીંયા આવ્યા. જે પછી છેલ્લી ઘડી એને માનતા રાખી હું માનું હું ત્રિશુળ આપીશ અને 2 શબ્દ માં કહે તો માએ બોલાવીને કીધું બોલાવે દીકરી શું કહે છે. તો 5 દીકરીઓ જમાડવાનું કીધું. જમાડ્યા પછી 10 દિવસમાં જીવન પરિવર્તન થઈ ગયું આખું. બરોબર. એટલે માતાજીએ શું કીધું તું? તમને કયો વ્યવહાર બતાવ્યો? મસાણી મેલડીમાં જાહેર કર્યા હતા કે એમના નામથી જમાડજો દીકરીઓ તમે. 5 દીકરીઓ જમાડજો એવું કીધું તું? હા. બીજા દિવસથી એનું મગજ સારું થઈ ગયું એનું. એ તમે 5 દીકરીઓ જમાડી અને બીજા દિવસથી એમનું મગજ સારું થઈ ગયું, પીવા જવાનું બંધ કરી દીધું એમના મનથી જ તે. બરોબર. કોઈ દવા ગોળી નહીં, દવા ગોળી કોઈ ચાલુ નહીં રાખી માં. હવે આ માનો જ આશરો હા માં તને ઉભા તમે છે. હવે રસ્તે ના લઈને તમારા ભાઈનું પાછું આવજો તમે પ્રાર્થના કરતા હતા માં મારા ભાઈને આટલું બંધ કરાવી દેજે. મેં કીધું તું 5 કુવાસીઓ જમાડજે, બંધ થઈ જશે. 5 કુવાસીઓ જમાડી પછી જાતે આવ્યો છે ને ઘરે આવે નહીં. આવતા નતા ને? એ વિશે મારો પહોંચો છું. હા માં. એને દુકાન નતો ખોલતો માં. એ કે મારા હવે કામ ધંધો બંધ થઈ જશે, મને કોઈ કામ નહીં આવે. મેં કીધું માનું નામ લે, માના આખો દિવસ વિડીયો જો માં તને કામ ના લાવે ને તો માં અમે એ માના આવે ચરણો પર જઈને પકડીશું કે માં મારા ભાઈને હવે તમારા પારે આવ્યો ને તો માં એને કામ આપો. તો માં એને જે ઘરાક નતા આવતા ને એ કામમાં આવે એટલે ધીરે ધીરે થોડું ચાલુ થયું. અને અહીંયા આવ્યા પછી એના 5500 માય બોલ તારી જાતે બોલ માનો અનુભવ. રામ મારી રામ રામ માળી રામ. મારીનો ખૂબ દયા થઈ છે મારી પર. હું ઘણા વર્ષથી વ્યસની હતો. 3 મહિના વ્યસન કેન્દ્રમાં રહી આવ્યો છતાં પણ વ્યસન છૂટ્યું નહીં. 3 મહિના વ્યસન કેન્દ્રમાં રહેવાનું એટલે કાળા પાણીની સજા, છતાં પણ છૂટ્યું નહીં. એમ પણ બીક હોય આપણે છોડી દઈએ કે ઘરે જઈ પીશું, ફરીથી નખાવશે 3 મહિના 6 મહિના નખાવશે 12 મહિના નખાવશે. પણ એ બીક મારામાં નથી. પણ એક રવિવાર મારીનો ભર્યો, ખાલી એક રવિવાર ભર્યો છે. આજે હું રોજના 1500 રૂપિયા કમાઉં છું. વ્યસને જતો નથી, ઈચ્છા બી નહીં થતી જવાની. અને માડીના હરેક ટાઈમે યાદ કરું છું. કઈ કામ ના થાય તો માડીને યાદ કરું, તરત કામ થઈ જાય. વ્યસન મુક્તિ કેન્દ્રમાં જઈ આવ્યા તોય દારૂ ના છૂટે? વ્યસન મુક્તિ કેન્દ્રમાં 78 દિવસ રહ્યો. માર ખાધો, વાસણો ઘસ્યા, માનસિક શારીરિક ત્રાસ વેઠ્યો,
છતાં પણ બંધ ના થયું. અને બારેજા ધામ એક જ રવિવારમાં છૂટી ગયું. પહેલી વાર આવ્યો અને મારા બંધ થઈ ગયું. દરેક વાલીઓને કહું છું, તમારા છોકરાને વ્યસન હોય ક્યાંય ના મોકલતા, ગાંડો થઈ જશે. એકવાર અહીંયા લાવજો માળીના ચરણોમાં. અને બીજું, મારી જોડે પૈસા નતા. ગયા રવિવારે મારે ભાડું આપ્યું હતું, ખાતું ખોલાવ્યું હતું નવું 500 રૂપિયા જ ખાતામાં હતા, એ બી ઉપર લીધા હતા. અચાનક 5500 રૂપિયા ખાતામાં આવી ગયા છે. ક્યાંથી આયા ખબર નથી. ના ક્યાંથી આવે ખબર નથી, હજુ સુધી વાપરતો નથી. માતા- મારીએ મને ભાડું આપી દીધું છે. મારીનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ દયા થઈ છે મારી પર. બેનડીઓ પર માં તમે અમે ત્રીજા મહિનેથી આવીને માં તમે અમારી બુનો પર દયા કરી. અમને અમારા વર્ષો જૂનો ભાઈ અમારો ખોવાઈ દીધો. અમારા ભાઈ તમે પાછો આલ્યા માં. તમારા કોટી કોટી વંદન માં. ધન્યવાદ. કોટી કોટી વંદન માં. બધી બહેનો પર માં આવી રીતે તમારો આશીર્વાદ બનાવી રાખજો માં. અને સદાય તમારો આશીર્વાદ અમારી દીકરીઓ પર. રક્ષાબંધને અમારો ભાઈ મળી ગયો અમને. માં અમે રોજ પ્રાર્થના કરતા હતા કે માં અમે વર્ષોથી રાખડી નહીં બાંધી શકતા. મારું નામ વિપુલ પટેલ. ક્યાંથી આવવાનું? બરોડા છે. મારા આ મમ્મી છે, એને ડાયાબિટીસનો પ્રોબ્લેમ હતો અને સારંગપુર જોડે મારું ગામ છે, મોટા કચ્છ સરવાઈ પાટી. તો એમને પહેલા મહિનામાં 450 જેવી ડાયાબિટીસ રહેતી હતી. પછી એમને માતાજીની બાધા રાખેલી, તો ધીરે ધીરે કરતા અત્યારે 150 ની અંદર આવે છે. તો કોઈ પણ જાતની દવા લેતા નથી. એટલા માટે એમને ત્યાંથી ચાલતા આવવાની બાધા રાખી એટલે ચાલતા જ આવ્યા છે. કઈ જગ્યાએથી ચાલતા આયા? હનુમાનજી સારંગપુર મંદિર છે ને, ત્યાંથી 5 કિલોમીટર દૂર અમારું ગામ છે. બરોબર. એટલે કેટલા કિલોમીટર થાય ત્યાંથી? 200 જેવું થાય છે. પોણા 200 કિલોમીટર. એટલે એટલું ચાલતા આયા હતા. ચાલતા આવ્યા. ક્યારના નીકળ્યા હતા? ગયા રવિવારે બરોબર. એટલે એમના ડાયાબિટીસ રહેતી હતી. ડાયાબિટીસ હતી. કેટલા કાઉન્ટ રહેતા હતા? 400 થી ઉપર. 400 થી ઉપર. કેટલા સમયથી? 440. અત્યારે 140 130 એવા. બરોબર. પેલા કેટલા સમયથી એવું એટલા કાઉન્ટ રહેતા હતા એમના પેલા? પહેલા વર્ષ દિવસ અહીંયા અમે આવતા થયા ને ત્યારે પછી મારા મમ્મીએ બાધા રાખી હતી કે જો મને ડાયાબિટીસ કંટ્રોલ આવી જશે ને તો હું ત્યાં ચાલતા જઈશ. બરોબર. તો તમે એ ચાલતા આવવાની માનતા રાખી, હા. તો અત્યારે એમને 140 ડાયાબિટીસ આવવા મળ્યું. 140. જે પેલા 300 400 આવતો હતો. 400 થી ઉપર. 400 થી ઉપર આવતો હતો. અને 440 અને માનતા રાખી એ પછી અત્યારે 140 થઈ ગયું. 130 140. એ પણ વગર કોઈ દવા કરાયા વગર, કશું જ નહીં, ખાલી માનતા રાખવાથી માને. અને બીજો ખર્ચો એવો છે માતાજીનો કે મારા મમ્મી પપ્પા આવતા હતા જોડે, એટલે ખાલી રસ્તામાં એ ડિસ્કસ થઈ હતી કે આપણે અહીં પહોંચતા કેટલો ખર્ચો જેવો છે. તો અંદાજે કે 500 રૂપિયા જેવો. અરણેજ પહોંચ્યા હતા તો ત્યાં રસ્તામાંથી માતાજીએ 500 ની નોટ આપી. 500 ની નોટ મળી હતી. એટલે એમને એમના મનથી એવો વિચાર કર્યો કેટલો ખર્ચો થયો છે એમ. કઈ વાત કરતા હશે કે આપણે કેટલો ખર્ચો થયો ચાલતા આવવામાં ત્યાંથી. ચાલતા આવવામાં. તરત જ 5 જ મિનિટમાં 500 ની નોટ રોડ ઉપરથી મળે. આગળથી 500 ની નોટ મળી ગઈ રોડ ઉપરથી. મારી દયા વગર તો થોડી થાય બધું. માં એના ઘરના વીઆઈ ગયા છે. મને આવતા નથી. હું કરું મારું? તો આ આખો ડાયાબિટીસ જતો રહ્યો તેની ક્યારે આવશે માં? હું થાકી ગયો છું. તો રોજ પીવા ક્યારે આવશે તો તારી કારું નહીં આવતી.